પીસીબી પોલીસે ચાચા નહેરુનગર પાસે આવેલ ઓમસાઈ રેસિડેન્સીના પાર્કિંગમાંથી દારૂ ભરેલી કાર સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. વડોદરામાં પીસીબી પોલીસે ચાચા નહેરુનગર પાસે આવેલ ઓમસાઈ રેસિડેન્સીના કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી દારૂ ભરેલી કાર સાથે આરોપી રવિ વિજય પંચાલ તથા જયેશ ઉર્ફે સોનુ ઠાકુરને ઝડપી પાડ્યા હતા, જ્યારે આરોપી વિનોદ ડાંગીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે કારમાંથી બિયરના 324 ટીન સહિત 32,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો, તેમજ દારૂ સપ્લાય કરનાર વિનોદ ડાંગીને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે પીસીબીના એએસઆઈ હેમંતભાઈ તુકારામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી વિજય પંચાલને ત્યાં બાપોદ પોલીસે પણ 1.5 કલાક પછી રેડ પાડી હતી, જેમાં ઓમસાઈ રેસિડેન્સીમાં કોમ્પ્લેક્સના કોમન જનરલ રૂમમાંથી વિદેશી દારૂની 15 બોટલ મળી આવી હતી, જેથી બાપોદ પોલીસે રવિ પંચાલને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કેસમાં કોઈ જ આરોપી પકડાયા ન હતા. તેમ છતાં બાપોદ પોલીસે આરોપી પવન ઉર્ફે ગુરુ બંસીલાલ તોલાણીને વોન્ટેડ જાહેર કરી દીધો છે, જેની ફરિયાદ કોન્સ્ટેબલ અર્જુનસિંહે નોંધાવી છે.